दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। આપણે છેલ્લે પરમાણવીય વર્ણપટ વિશેની વાત કરી હતી કે જ્યારે સફેદ પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે તો એ સફેદ પ્રકાશનું 7 રંગોની અંદર વિભાજન થાય છે અને વિભાજન થઈને આપણને વર્ણપટ રચાય છે। મેં ગઈ વખતે તમને સમજાવ્યું હતું કે જે વર્ણપટ રચાશે એમાં વર્ણપટના સૌથી ઉપરના ભાગે જાંબલી રંગ અને સૌથી નીચે એ લાલ રંગ છે। મેં પણ તમને સમજાવ્યું હતું કે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતો જે પ્રકાશ છે એનું વિચલન પ્રમાણમાં સૌથી વધુ થાય છે। જેની તરંગ લંબાઈ ટૂંકી છે બહુ વધારે વળી શકશે અર્થાત એ વધુ પ્રમાણમાં વિચલન પામશે અને ઉપર તરફ હશે, જ્યારે લાલ રંગનો જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ વધુ છે અને જ્યારે એની તરંગ લંબાઈ વધુ છે તો એ ઓછું વિચલન પામે છે, એટલે જે વર્ણપટ છે એની અંદર એ પ્રમાણમાં નીચે છે। આપણે ગઈકાલે આવા પરમાણુય વર્ણપટ વિશેની વાત કરી હતી। હવે આપણે જોવાનું છે ઉત્સર્જન વર્ણપટ। આપણે એવું બતાવ્યું કે જે આવો વર્ણપટ છે એને આપણે સતત વર્ણપટ કહીએ છીએ। કેમ સતત કહીએ છીએ? કારણ કે એમાં જે આ રેખાઓ છે સતત એકબીજા સાથે સતત રીતે જોડાયેલી છે, અર્થાત વચ્ચે કોઈ ગેપ નથી, બરાબર ને? અને એટલા માટે આપણે એને સતત વર્ણપટ તરીકે ઓળખીએ છીએ। હવે વર્ણપટનો આવો એક બીજો પ્રકાર છે અસતત વર્ણપટ, અને અસતત વર્ણપટનું આપણે 2 પ્રકારે વર્ગીકરણ કરીએ છીએ, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ। મિત્રો જો અહીંયા આપણે આકૃતિ દ્વારા એને બહુ સારી રીતે સમજવાના છે। હવે જે ઉત્સર્જન અથવા અવશોષણ વર્ણપટ છે એ અસતત વર્ણપટ છે, અને અસતત વર્ણપટ કોને કહેવાય એ મેં તમને ગઈકાલે થોડીક સમજ આપી હતી કે દાખલા તરીકે વર્ણપટની જે રેખાઓ છે એ બધી સળંગ નથી, વચ્ચે ક્યોક થોડોક ભાગ એક કાળા પટ્ટા અથવા તો કાળી લાઈન જોવા મળશે, અર્થાત રંગ એમાં હાજર નહીં હોય, અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે આ પ્રકારનો જે વર્ણપટ છે એ અસતત વર્ણપટ છે। પણ આવો અસતત વર્ણપટ એ ઉત્સર્જન વર્ણપટ અથવા અવશોષણ વર્ણપટ તરીકે આપણે દર્શાવીએ છીએ। જોઈએ કે ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય અને અવશોષણ વર્ણપટ કોને કહેવાય। આપણે અહીંયા જે બાજુમાં તમને આકૃતિ આપેલી છે એ આકૃતિ દ્વારા આપણે આ વિગત સમજવાનો પ્રયત્ન કરીએ। જો મિત્રો આપણે રેખા ઉત્સર્જન વર્ણપટ પછી પરમાણવીય વર્ણપટની અંદર આપણે એના 2 જે પ્રકારો જોઈએ છીએ, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ, એની આપણે અહીંયા આકૃતિ દ્વારા થોડીક સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ। હવે અહીંયા જે આપણને આકૃતિ આપેલી છે એમાં 2 પ્રકારના વર્ણપટ દર્શાવેલા છે। જે ઉપર દર્શાવેલો છે એ ઉત્સર્જન વર્ણપટ છે અને જે નીચેના ભાગે બતાવેલો છે એ અવશોષણ વર્ણપટ છે। મિત્રો આપણે પહેલા જે અવશોષણ વર્ણપટ છે એની વાત કરીએ તો એકચ્યુઅલી અવશોષણ વર્ણપટ કેવી રીતે મળે છે તમે આકૃતિના અંદર બરાબર જુઓ કે સૌથી પહેલા જે આપણો સફેદ પ્રકાશ છે એને શું કરીએ છીએ તો આપણે કોઈક અવશોષિત નમૂનામાંથી પસાર કરીએ છીએ। હવે અહીંયા આપણો અવશોષિત નમૂનો તરીકે શું હશે તો દાખલા તરીકે કોઈક રાસાયણિક સંયોજનની બાષ્પ હશે અથવા કોઈક દ્રાવણ હશે જે અવશોષિત નમૂનો હશે, અને એના અંદરથી જ્યારે સફેદ પ્રકાશ પસાર થાય છે ત્યારે એ સફેદ પ્રકાશમાંથી આ નમૂનો એ કેટલાક પ્રકારના જે વિકિરણો છે એનું શોષણ કરે છે, અને જ્યારે એ આવા વિકિરણોનું શોષણ કરશે તો આપણે જાણીએ છીએ કે સફેદ પ્રકાશ તો 7 રંગોનો બનેલો છે, બધા 7 રંગ એના અંદર હાજર છે, પણ એમાંથી આજે રાખવામાં આવેલો જે અવશોષિત નમૂનો છે એ કેટલીક તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરે છે, અને પરિણામે આપણને જે અંતે વર્ણપટ મળે છે એમાં એ વર્ણપટની અંદર તમે જોઈ શકો છો કે કેટલીક ભાગ જે વર્ણપટનો જે રંગ છે એમાં કેટલોક ભાગ બ્લેન્ક હશે, કાળા રંગનો હશે, બરાબર ને? અર્થાત કેટલાક રંગ અંદરથી મિસ થઈ ગયેલા હશે। તમે જોઈ શકો છો કે આની અંદર જે શરૂઆતનો ભાગ છે એ અહીંયા બ્લેક છે, કાળો છે, બરાબર ને? એટલે એનો અર્થ એવું થયો કે આ ભાગની અંદર જે રંગો હતા એ બધા કયો ગયા તો આજે અહીંયા અવશોષિત નમૂનો હતો એણે આ રંગોનું શોષણ કરી દીધું છે, બરાબર, અને એના પરિણામે આપણને અવશોષણ વર્ણપટ અહીંયા પ્રાપ્ત થયો છે।
હવે જોઈએ ઉત્સર્જન વર્ણપટ. હવે ઉત્સર્જન વર્ણપટ શું કહેવાય? તો આપણે અહીંયા બતાવ્યું કે જે અવશોષિત નમૂનો હતો એણે કેટલાક પ્રકારના પ્રકાશનું શોષણ કર્યું છે. હવે જે પ્રકાશનું શોષણ કર્યું તો એનાથી શું થયું કે પરમાણુની અંદર કેટલાક જે ઇલેક્ટ્રોન છે એણે આ શોષણ કરેલી જે ઉર્જા હતી એ મેળવી, અને એવી ઉર્જા મેળવી એટલે એ પરમાણુના જે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થયા, ઉપરના ઉર્જા સ્તરની અંદર ગયા. પણ ઉપરના ઉર્જા સ્તરની અંદર એ ઇલેક્ટ્રોન સ્થાયી નથી, એટલે પાછા પોતાની મૂળ અવસ્થામાં પાછા આવવા માટેનો પ્રયત્ન કરશે. અને જ્યારે એ ઇલેક્ટ્રોન પાછા આવવાનો પ્રયત્ન કરશે તો પાછા ક્યારે આવશે? તો વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે ત્યારે. તો આપણી જે પ્રથમ ફિગર અહીંયા આપેલી છે એ ઉત્તેજિત નમૂના માટેની આપેલી છે. જે ઉત્તેજિત નમૂનો પ્રથમ આપણે અહીંયા અવશોષણ વર્ણપટની અંદર બતાવ્યો હતો એ નમૂનાને હવે અહીંયા રાખીએ છીએ. એમાંથી જે મુક્ત થતા વિકિરણો છે એના આપણે પ્રિઝમમાંથી પસાર કરીએ છીએ. અને જ્યારે તમે એને પ્રિઝમમાંથી પસાર કરશો તો તમને જે વર્ણપટ જોવા મળશે એ કયા પ્રકાશની અંદર જોવા મળશે? તો જેનું અહીં આગળ એણે શોષણ કર્યું હતું એ અહીં આગળ ઉત્સર્જન પામશે. અને એના પરિણામે આપણને જે ઉત્સર્જન વર્ણપટ મળે છે એમાં તમે જોઈ શકશો કે જે ભાગ અહીં આગળ નહોતો દેખાતો એ આમાં દેખાશે, જે રંગ આમાં હતા એની જગ્યાએ અહીં આગળ બ્લેન્ક ભાગ હશે. બરાબર છે? તો એકચ્યુઅલી આપણે એમ કહીએ કે ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ એ એકબીજાની નેગેટિવ જેવા હોય છે. આપણે ફોટાની નેગેટિવ જોઈએ. હવે સિસ્ટમ થોડીક બદલાઈ છે ફોટોગ્રાફીની અંદર. પહેલાં જે સિસ્ટમ હતી એમાં નેગેટિવ આવતી. તો નેગેટિવમાં કેવું હોય કે જે ડાર્ક રંગ હશે ફોટાની અંદર એને નેગેટિવના અંદર લાઇટ હશે, અને જે લાઇટ ભાગ હશે ફોટાની અંદર એને નેગેટિવની અંદર ડાર્ક હશે. તો આ પ્રકારે આ બંને ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ એ એકબીજાની નેગેટિવ જેવા હોય છે. બીજી વાત કે આ બંને ઉત્સર્જન અથવા તો અવશોષણ વર્ણપટનો આ જે અભ્યાસ છે એને આપણે સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખીએ છીએ. તમે એક બીજી બાબત માર્ક કરો કે જે અવશોષણ વર્ણપટની અંદર જે રંગો હાજર નથી અથવા ગાયબ થઈ ગયેલા છે એ ઉત્સર્જન વર્ણપટની અંદર હાજર છે, અને જે ઉત્સર્જન વર્ણપટની અંદર હાજર છે એ અવશોષણની અંદર અવશોષણ વર્ણપટમાં હાજર નથી. મતલબ કે જો બંનેને એકબીજાના ઉપર મૂકી દેવામાં આવે તો આપણને સતત વર્ણપટ જોવા મળે છે, કોઈ જગ્યાએ ગેપ હશે નહીં. તો અહીંયા આપણે આ ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ સમજાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. ચાલો જુઓ મિત્રો, આપણે જે ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ શીખ્યા, એકચ્યુઅલી આ બંને એ એકબીજાની નેગેટિવ જેવા હોય છે. તમે કદાચ આપણે જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હોય એની નેગેટિવ તમે જોઈ હશે તો ફોટાની અંદર જે રંગીન ભાગ દેખાતો હશે, જે ડાર્ક ભાગ હશે એ નેગેટિવના અંદર કેવો લાઇટ હશે, અને જે લાઇટ ભાગ ફોટાની અંદર હશે એ નેગેટિવની અંદર ડાર્ક દેખાતો હશે. અને એટલે આપણે એવું કહીએ છીએ કે જે ઉત્સર્જનની અંદર જે રંગીન હતો એ અવશોષણની અંદર ડાર્ક દેખાતો હતો, અને જે ઉત્સર્જનની અંદર ડાર્ક હતો એ અવશોષણની અંદર રંગીન દેખાતો હતો. માટે આપણે એને એકબીજાના નેગેટિવ તરીકે ઓળખીએ છીએ. અને આ બંનેનો જે વર્ણપટનો અભ્યાસ છે એને સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખવામાં આવે છે. બંનેનો આપણે એક સાથે જે અભ્યાસ કરીએ છીએ એને આવી સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખીએ છીએ. આપણો નેક્સ્ટ મુદ્દો છે રેખા ઉત્સર્જન વર્ણપટ એટલે શું અને તેનું મહત્વ જણાવો. જો મિત્રો, આપણે અગાઉ જોયું કે જ્યારે સફેદ પ્રકાશને આપણે પ્રિઝમમાંથી પસાર કરીએ છીએ તો આપણને જાંબલીથી લઈ અને રાતા રંગ સુધીના બધા જ રંગ એ વર્ણપટની અંદર પ્રાપ્ત થાય છે. દરેકે દરેક રંગ એ એકબીજા સાથે જોડાયેલા હોય એ રીતે આપણને જોવા મળે છે. અને આ પ્રકારનો જે વર્ણપટ છે એને આપણે શું કહીએ છીએ? સતત વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. આપણે સતત વર્ણપટ કોને કહેવાય એ અગાઉ પણ વાત કરી, ફરી પણ મેં તમને સમજાવ્યું. આપણે વાત કરી બીજી અસતત વર્ણપટની. હવે અસતત વર્ણપટ શેની અંદર જોવા મળશે? તો સામાન્ય રીતે જે આ પ્રકારના કોઈ વાયુમાંથી, કોઈ દ્રાવણમાંથી જ્યારે તમે સફેદ પ્રકાશને પસાર કરી રહ્યા છો, બરાબર ને? જો જે સતત વર્ણપટ મેળવીએ છીએ એમાં શું કરીએ છીએ? પ્રકાશને ડાયરેક્ટ પ્રિઝમમાંથી પસાર કરીએ છીએ. પણ જ્યારે અસતત વર્ણપટ મેળવવો હોય, ઉત્સર્જન અથવા અવશોષણ વર્ણપટ મેળવવું હોય તો એ માટે શું કરવું પડે?
તો એ માટે આપણે જેની અંદર પ્રકાશનું શોષણ થઈ શકતું હોય એવું કોઈક માધ્યમ રાખીએ છીએ, એ શું હશે? કોઈ વાયુ હશે, કોઈ દ્રાવણ હશે, બરાબર? તો જ્યારે એના અંદરથી આપણે પ્રકાશને પસાર કરીએ છીએ અને પછી જે વર્ણપટ મેળવીએ અથવા જે વર્ણપટ મળે તો એમાં કેટલીક તરંગ લંબાઈ મિસ થયેલી હશે, જે અવશોષણ છે, અને જે ઉત્તેજિત થયેલો નમૂનો છે એના પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરીએ છીએ તો એ ઉત્સર્જન વર્ણપટ છે. અને એની અંદર આપણે જોઈએ છે કે જે વર્ણપટ છે એ સતત નથી, વચ્ચે કયો કાળા પટ્ટાઓ અથવા કાળી લાઈન હોય છે, અને આ પ્રકારનો જે અસતત વર્ણપટ મળે છે એનો પરમાણવીય વર્ણપટ અથવા રેખા વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા હું વર્ણન બધું લખતો નથી, આપણે પેમ્ફલેટની અંદર સમજાવેલું છે. તો આ પ્રકારે જે વર્ણપટ મળશે એ વર્ણપટને, અસતત વર્ણપટને, જે ઉત્સર્જન વર્ણપટ આપણને મળે છે એને આપણે રેખીય વર્ણપટ અથવા પરમાણવીય વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. ચાલો જુઓ, રેખા ઉત્સર્જન વર્ણપટ. કોઈ પણ જે આવો રેખા ઉત્સર્જન વર્ણપટ છે એ ઇલેક્ટ્રોનીય રચનાના અભ્યાસમાં ખૂબ જ મહત્વનો છે. જો રેખા ઉત્સર્જન વર્ણપટ એ ઇલેક્ટ્રોનીય રચનાના અભ્યાસમાં ખૂબ જ મહત્વનો છે. યાદ રાખો કે કોઈ પણ પરમાણુની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના નક્કી કરવામાં આજે રેખા ઉત્સર્જન વર્ણપટ છે બહુ મહત્વનો ભાગ ભજવે છે. ઇવન કોઈ પણ પરમાણુના જે ગુણધર્મો છે એ ગુણધર્મોની જે અતિ સૂક્ષ્મ બાબતો પણ આવી રેખા ઉત્સર્જન વર્ણપટ અથવા જે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ છે એના દ્વારા મેળવીએ છીએ. દાખલા તરીકે આપણે એનું કોઈ પણ પદાર્થનું દળ નક્કી કરીએ છીએ, એની ત્રિજ્યા નક્કી કરીએ છીએ, તો આ બધા જે સૂક્ષ્મ મૂલ્યો છે એ આવા રેખીય વર્ણપટ અથવા રેખા ઉત્સર્જન વર્ણપટ દ્વારા મેળવી શકાય છે. દરેક તત્વનો રેખા ઉત્સર્જન વર્ણપટ લાક્ષણિક હોય છે. મિત્રો, લાક્ષણિક એટલે વિશિષ્ટ. કોઈ પણ એક તત્વનો તમે આવો જે રેખા ઉત્સર્જન વર્ણપટ અથવા રેખીય વર્ણપટ તમે મેળવ્યો તો એ કંઈક અલગ જ પ્રકારનો હશે, બીજા બધા કરતો એ જુદો પડતો હશે, અને એટલે આપણે એમ કહીએ છીએ કે લાક્ષણિક હોય છે. જે રીતે દરેક માણસની જે ફિંગરપ્રિન્ટ છે, જે એની આંગળીની જે પ્રિન્ટ આપણે જોઈએ છે, દાખલા તરીકે આધાર કાર્ડ માટે અથવા તો અન્ય કોઈક DNA માટે આપણે જે આવી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીએ છીએ, તો એ દરેક વ્યક્તિની અદ્વિતીય હોય છે, બીજા બધા કરતો અલગ છે. એ જ રીતે દરેક તત્વનો રેખા ઉત્સર્જન વર્ણપટ એ પણ લાક્ષણિક હોય છે, અને એ એની આવી જે સામાન્ય બાબતો ઇલેક્ટ્રોનીય રચના અથવા તો અન્ય જે ગુણધર્મો છે એ સમજવા માટે ઉપયોગી બને છે. આ જર્મન રસાયણશાસ્ત્રી રોબર્ટ બુન્સેન કે જેમણે તત્વોની ઓળખ માટે આજે રેખા ઉત્સર્જન વર્ણપટ અથવા જે પરમાણુય વર્ણપટ છે એનો ઉપયોગ કરવા માટે એ સૌથી પહેલા વૈજ્ઞાનિક હતા કે જેમણે આ તત્વોની ઓળખ માટે આ રેખા વર્ણપટનો ઉપયોગ કરેલો છે. ઓળખ માટે રેખા વર્ણપટ અથવા રેખીય વર્ણપટ નો સૌ પ્રથમ ઉપયોગ કર્યો છે. ચાલો જુઓ, કેટલીક ધાતુઓ, દાખલા તરીકે રૂબિડિયમ, પછી સીઝિયમ, આ ઉપરાંત થેલિયમ, ઇન્ડિયમ અને ગેલિયમ તથા સ્કેન્ડિયમ, આ બધી જે ધાતુઓ છે, તો આવી ધાતુઓ
ના તત્વોની જ્યારે શોધ થઈ તો એવી ખનિજોનું જે પૃથ્થકરણ છે એ આવી સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે કરવામાં આવેલું છે. આ બધી જ જે ધાતુના તત્વોની શોધ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ વડે થઈ છે. મિત્રો યાદ રાખો, સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ કોને કહીએ છીએ અથવા સ્પેક્ટ્રોસ્કોપીનો અર્થ શું? તો આવું જે ઉત્સર્જન અથવા અવશોષણ વર્ણપટનો અભ્યાસ છે એને શું કહેવાય? સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખીએ છીએ, સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. તો જે આ બધા તત્વો છે, રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, સ્કેન્ડિયમ, તો આ બધા જ જે ધાતુ તત્વો એની ખનિજમાંથી જ્યારે મળેલા છે તો એ આવી સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે શોધાયેલા છે. એ જ રીતે સૂર્યમાં હિલિયમ વાયુની હાજરી પણ આ પદ્ધતિ વડે શોધાયેલ છે. આપણે જાણીએ છીએ કે સૂર્યની અંદર જે હિલિયમ વાયુ છે એ હિલિયમ વાયુની જે હાજરી છે એ પણ આ પદ્ધતિ વડે શોધાયેલ છે. આપણે એવું કહીએ છીએ કે સૂર્ય આટલો બધો પ્રકાશ કેવી રીતે આપે છે? તમે જાણો છો કે સૂર્યની અંદર પુષ્કળ પ્રમાણમાં હાઇડ્રોજન વાયુનું દહન થાય છે અને એ હાઇડ્રોજન વાયુ હિલિયમની અંદર રૂપાંતરિત થાય છે. તો આવી હિલિયમ વાયુની જે હાજરી છે એ પણ આવી સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે નક્કી થયેલી છે અથવા આ પદ્ધતિ વડે શોધાયેલી છે. ટૂંકમાં રેખા ઉત્સર્જન વર્ણપટ કોને કહીએ છીએ? તો કોઈ પણ આવા જે પરમાણુ છે, કોઈ પણ વાયુ છે, ખાસ કરીને એનો વાયુ સ્વરૂપમાં ફેરવીને એના અંદરથી જ્યારે પ્રકાશને, સફેદ પ્રકાશને પસાર કરીએ છીએ તો એ પ્રકાશમાંથી કેટલીક જે તરંગ લંબાઈ વાળો પ્રકાશ છે એનું આ નમૂનો શોષણ કરે છે. વાયુ જે છે એ શોષણ કરશે અને એ પોતે શોષણ કરીને ઉત્તેજિત બનશે અને ઉત્તેજિત બનેલો આ જે ભાગ છે એ શું કરશે કે લાંબો સમય સુધી ઉત્તેજિત અવસ્થામાં રહેશે નહીં, એટલે એના એ જ ઉત્તેજિત અવસ્થામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એને પાછા મૂળ અવસ્થામાં લાવશે અને મૂળ અવસ્થામાં લાવશે એટલે એમાંથી વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત થવાની અને એ વિકિરણ એ ચોક્કસ તરંગ લંબાઈવાળા પ્રકાશનું નિર્માણ કરે છે અને જેને આપણે રેખીય વર્ણપટ અથવા રેખા ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. મેં કહ્યું એમ કે દરેકે દરેક પરમાણુ માટેનો રેખીય વર્ણપટ એ અદ્વિતીય, વિશિષ્ટ અથવા લાક્ષણિક હોય છે. જે રીતે દરેક માણસની અંદર એની ઓળખ એની ફિંગરપ્રિન્ટ છે એ રીતે દરેકે દરેક તત્વની ઓળખ એનો રેખીય વર્ણપટ અથવા રેખા ઉત્સર્જન વર્ણપટ છે. અને સૌથી પહેલામાં પહેલો આ રેખા ઉત્સર્જન વર્ણપટનો ઉપયોગ કોણે? રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે કરેલો છે. ખાસ કરીને રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને સ્કેન્ડિયમ જેવી ધાતુઓની શોધ એ આ સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે થયેલી છે. સૂર્યની અંદર હિલિયમ વાયુની હાજરી પણ આ રીતે શોધાયેલી છે. હવે આપણે જોઈએ હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ અથવા રેખા ઉત્સર્જન વર્ણપટ.